ઉતાવળે આંબા ના પાકે, આ કહેવત ઉપર આપણે એક વાર્તા દ્વારા સમજીશું. તો હવે આપણે શરૂ કરીએ. પોતાની સેનાથી વિખૂટા પડેલા શિવાજી એવા નિર્જન સ્થાન પર જઈ પહોંચ્યા જ્યાં દૂર દૂર સુધી વસ્તી દેખાતી નહોતી. સાંજ પડી ગઈ, અંધકાર ફેલાઈ ગયો. ત્યારે થોડેક દૂર દીવાનો ઝાંખો પ્રકાશ દેખાયો. શિવાજી એ તરફ ગયા તો સામે એક ઝૂંપડી જોઈ. એક વૃદ્ધા ઝૂંપડીમાંથી બહાર આવી અને એ અતિથિને અંદર લઈ ગઈ. શિવાજી થાકેલા અને ભૂખ્યા હતા. વૃદ્ધા એમને વ્યાકુળ જોઈને સમજી ગઈ. તેણે પાણી ગરમ કરીને હાથ પગ ધોવાનું કહ્યું. બેસવા માટે ચટાઈ પાથરી દીધી. શિવાજી હાથ પગ મોં ધોઈને આરામથી બેઠા. થોડી વાર બાદ વૃદ્ધા ગરમા ગરમ કોદરી થાળીમાં પીરસીને રાખી ગઈ. શિવાજીને કકડીને ભૂખ લાગી હતી. તરત જ ખાવા માટે હાથ નાખ્યો કે હાથ દાજવાથી પાછો ખેંચીને ઝાટકવા માંડ્યા. વૃદ્ધાએ જોયું અને બોલી ઉઠી, તું તો શિવા જેવા સ્વભાવનો લાગે છે. શિવાજીએ પૂછ્યું, માતા, તે શિવા સાથે મારી સરખામણી કઈ રીતે કરી? વૃદ્ધા બોલી, જે રીતે શિવાજી આસપાસના નાના નાના કિલ્લા જીતવાને બદલે મોટા મોટા કિલ્લાને જીતવાની ઉતાવળ કરે છે, એમ તું પણ કિનારી પર ઠંડી થયેલી વાનગી ખાવાને બદલે વચ્ચેથી મોટો કોળિયો ભરવા જતા હાથ દજાડ્યો. બેટા, ઉતાવળે કામ કરવાથી કામ બનતું નથી, બગડે છે. માણસે ઉન્નતિ માટે નાના નાના ડગલા ભરીને સાવધાની અને ધીરજ સાથે આગળ વધવું જોઈએ. ઉતાવળથી મોટા મોટા ડગલા ભરીને કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. જે દિવસે શિવાજી નાના નાના કિલ્લાથી પોતાનું વિજય અભિયાન શરૂ કરશે, ત્યારથી તેણે ક્યારેય પીછેહટ કરવાની આવશ્યકતા નહીં રહે. અને એક દિવસ એવો આવશે જ્યારે તે એનું મનવાંછિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. શિવાજીએ પેલી વૃદ્ધાની શિખામણ ગાંઠે બાંધી લીધી. પરિણામે તેઓએ ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓનું નામ ભારતના ઇતિહાસમાં મહાન શિવાજી તરીકે લેવાય છે. લક્ષ્ય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય, એની સાધનામાં ઉતાવળ ન કરતા જે ધીરજવાન બની દૃઢતાપૂર્વક ધીમે ધીમે આગળ વધે છે, એ વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ છલાંગ લગાવીને જલ્દી જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉતાવળ કરે છે, ઘણું ખરું પોતાની સાધનામાં અસફળ થાય છે, ઉપવાસને પાત્ર બની જાય છે.